સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી ₹19.87 લાખનો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડા ₹1520 મળી કુલ ₹20.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં કોઈ શખ્સને ડિલિવરી કરવા જવાનો છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીના ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 19,87,600નો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડા ₹1520 તથા જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી કુલ ₹20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીને એમડી ડ્રગ સાથે પૂછપરછ કરતા આરોપી એઝાઝ એમડી ડ્રગનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલાની મુખ્તાર શેખ રહે માસ્ટર કોલોની પાસેથી લઈ આવ્યો હતો. જે ટ્રક લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો. જે ડ્રગ્સ લઈને તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો. સુરતના સરફરાઝને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, પરંતુ ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ તેની પત્નીને બહેનના ઘરે મૂકવા માટે ગયો હતો. તે જ સમયે તેમની બહેનના ઘરેથી જ તે પકડાઈ ગયો હતો. આરોપી એઝાઝ શેખે 4 મહિના પહેલા પણ આ રીતે જ મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈક શખ્સને વેચાણ કર્યું હતું. જ્યારે પોલીસે એમડી ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલાની મુખ્તાર શેખને અને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પ્લસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી, જેનું નામ એઝાઝ છોટા ખાન શેખ, ડ્રગ્સ દેવા માટે આવવાનો છે, ડિલિવરી દેવા માટે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી 200 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની અંદાજે કિંમત 20 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના 9 તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કસ્ટડીને મળેલા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.